સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, નવી સરકારી ભરતીની જાહેરાત છે બહાર પડી છે અને આ ભરતી મિત્રો જે GSSB એટલે કે ગુજરાત જે છે સરકારી ભરતી જે છે GSSB ગૌણ સેવા પસંદગી મંડળ જે છે જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી મિત્રો છે MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની પુરુષ ઉમેદવારો માટેની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે. કુલ જગ્યા છે મિત્રો 254 જગ્યા ઉપર છે આ ભરતીની જાહેરાત બહાર પડી છે. તો જે પણ પુરુષ ઉમેદવારો માટે છે તેના માટે જ આ ભરતી છે. તેના માટે છે આ એક સારી એવી જગ્યા કહી શકાય. આ ભરતી વિશે આપણે અગત્યની માહિતી જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં ભરતી અંગેની જે અગત્યની જેટલી પણ માહિતી છે તે આપણે અહીં રજૂ કરી છે. જેમાં પોસ્ટની આપણે અગાઉ કહ્યું તે મુજબ પોસ્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW વર્ગ 3 માટેની અને ફક્ત પુરુષ ઉમેદવારો માટેની આ ભરતી રહેલી છે. હવે મિત્રો, આ ભરતીની પોસ્ટ છે તે માટે લાયકાત શું જોશે? તો લાયકાત માટે મિત્રો છે આમાં તમે જો MPHWનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા અને ITIમાં કોર્સ કરેલો હોય તો તમે જે ડિપ્લોમા અથવા તો ITIમાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવ છો અને ફોર્મ ભરી શકો છો. પગાર ધોરણની વાત કરીએ તો 26,000 રૂપિયા જેવું છે તમને પગાર ધોરણ છે આમાં આપવામાં આવશે અને પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ઉપર છે જે ભરતી કરવામાં આવશે. હવે મિત્રો, અરજીની તારીખ જોઈ લઈએ કે અરજી ક્યારથી કરી શકશો. તો 7/3/2026થી જે છે 21/3/2026 દરમિયાન છે તમે આની ઓનલાઈન અરજી છે તમારે કરવાની રહેશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની ઉંમર મર્યાદા જે પણ ઉમેદવારો ધરાવતા હશે તે છે આમાં એપ્લાય કરી શકે છે. ઉપરાંત મિત્રો છે ઉંમર મર્યાદામાં છૂટછાટ પણ મળવાપાત્ર થશે એટલે કે જે પણ ઉમેદવારો છે જે અનામત કેટેગરીમાં આવતા હશે તે ઉમેદવારોને છે અહીં ઉંમરમાં છૂટછાટ છે 5 વર્ષ 10 વર્ષ એમ અલગ અલગ જે છે ઉંમર મર્યાદાની છૂટછાટ છે તે મળવાપાત્ર થવાની છે. અરજી ફીની વાત કરીએ તો 400થી 500 રૂપિયા છે અરજી ફી તમારે છે આમાં ભરવાની રહેશે અને જે પણ ઉમેદવારો છે પરીક્ષા જે આ આપવા જશે તો તેને છે તેની અરજી ફી છે રિટર્ન એટલે કે પરત કરી દેવામાં આવશે. આ ઉપરાંત મિત્રો છે આના ફોર્મ તમારે ભરવા હોય તો ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં ઉપર જઈને તમે છે 7/3થી લઈને 21/3/2026 દરમિયાન છે ઓજસની વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી ઓનલાઈન કરવાની રહેશે. તો જે પણ ઉમેદવારો છે જે છે સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ અથવા તો MPHWનો કોર્સ કરેલો હોય તો તે ઉમેદવારો છે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે.